શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોમાસાની ઋતુ એક બાજુ ઠંડી હવા અને હરિયાળી લઈને આવે છે, તો બીજી તરફ લેડીઝ માટે આ સિઝનની સૌથી મોટી ઝંઝટ કપડાં સૂકવવા ડ્રાયિંગ ક્લોથ્સ હોય છે। આ એક મોટી ચેલેન્જ બની જાય છે। કપડાં આમથી તેમ ફેરવતા રહેવા પડે છે। સતત વરસાદ અને વાતાવરણમાં ભેજને કારણે ભીના કપડાં 2-3 દિવસ સુધી સુકાતા નથી, જેના કારણે દુર્ગંધ આવે છે અને ફૂગનું જોખમ વધે છે। ખાસ કરીને નાના ઘરો અથવા ફ્લેટમાં આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે। આવી સ્થિતિમાં આપણે એવા ઘરગથ્થુ ઉપાયો અપનાવવા જોઈએ જે સૂર્યપ્રકાશ વિના પણ કપડાં ઝડપથી સૂકવી શકે। યોગ્ય ટેકનિક અને થોડી સમજણથી તમે ભેજ અને ગંધથી છુટકારો મેળવી શકો છો। ચાલો જાણીએ વરસાદમાં કપડાં ઝડપથી સૂકવવા માટે 5 સરળ પણ અસરકારક ટિપ્સ। ટોવેલ ટ્રીક અપનાવો। ભીના કપડાં સૂકવવા માટે એક સૂકો ટુવાલ લો અને તેમાં કપડાં લપેટીને તેને ચુસ્તપણે દબાવી દો। તે ભીના કપડાંમાંથી વધારાનું પાણી શોષી લેશે। આ પદ્ધતિ ખાસ કરીને નાના કપડાં માટે અસરકારક છે અને કપડાં પછી ઝડપથી સુકાઈ જશે। સ્પિન અને ડ્રાય મોડનો સંપૂર્ણ ઉપયોગ કરો। કપડાંમાંથી વધારાનું પાણી કાઢવા માટે વોશિંગ મશીનનો સ્પિન મોડ સૌથી ઝડપી અને સરળ રસ્તો છે। કપડાં ધોયા પછી તેને ફરી એકવાર સ્પિન મોડમાં ચલાવો। આ કપડાંને લગભગ 80% સુધી સૂકવી નાખે છે અને પછી ઝડપથી સુકાઈ જાય છે। જો તમારી પાસે સુવિધા હોય તો મશીનના ડ્રાય મોડનો પણ ઉપયોગ કરી શકો છો। રૂમમાં પંખા અને વેન્ટિલેશનનો ઉપયોગ કરો। જો સૂર્યપ્રકાશ ન હોય તો રૂમમાં પંખા અને વેન્ટિલેશન ચાલુ રાખો। ખુલ્લા રૂમમાં ભીના કપડાં ફેલાવો અને તેમની નજીક પંખો ચલાવો। જો શક્ય હોય તો બારીઓ ખુલ્લી રાખો જેથી હવાની અવરજવર જળવાઈ રહે। હવા કપડાંને ઝડપથી સૂકવવામાં મદદ કરે છે અને તેમાંથી ભેજ અને ગંધ પણ દૂર કરે છે। હેંગર્સ અને અંતરનું ધ્યાન રાખો। કપડાં સૂકવતી વખતે તેને હેંગર પર લટકાવી દો અને એકબીજાથી થોડા અંતરે રાખો। આનાથી કપડાંની આસપાસ હવા ફરશે અને તે ઝડપથી સુકાઈ જશે। કપડાંને ઓવરલેપ ન રાખો, કારણ કે આનાથી અંદરની સપાટી સુકાવામાં વિલંબ થાય છે અને દુર્ગંધ આવે છે। ઇસ્ત્રીથી ફિનિશિંગ કરો। જો કપડાં થોડા ભીના હોય તો તેને ઇસ્ત્રી કરીને સૂકવી શકાય છે। ઇસ્ત્રીની ગરમી તરત જ ભેજ દૂર કરે છે અને કપડાં સંપૂર્ણપણે સુકાઈ જાય છે। આ પદ્ધતિ ઓફિસ જનારાઓ માટે ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને જ્યારે તેમને ઝડપથી તૈયાર થવું હોય છે।